નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. કેવડિયા કોલોની એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મા નર્મદાજી વિરાટ અદ્ભુત તસવીર ઝાંખી કરો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો દિવ્ય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. કુબેર ભંડારી કરનાળીનું આ દ્રશ્ય નિહાળો છો. બોટમાં બેસી ચાણોદથી આપ કરનાળી આવો છો એમનું આ દ્રશ્ય છે. આપ નિહાળો મૈયાનું વિશાળ તટ અને બંને કાંઠે અત્યારે મધ્યાહન થઈ ચૂક્યું છે. પ્રવાસીઓ ભક્તો ઓછા છે એટલે બોટ લંગારી દીધી છે અને આપ આ એમનું દ્રશ્ય દૂર દૂર સુધી આ મૈયાનો તટ નિહાળી રહ્યા છો. અમરકંટકના રેવા કુંડમાંથી પ્રગટેલી મા નર્મદાજી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં ખંભાતના અખાત પાસે સમુદ્રમાં વિલીન થાય છે. આ બોટિંગ કરી પ્રવાસીઓ આવી રહ્યા છે. આપ એ નિહાળો. ગણતરીની જ મિનિટોમાં એ ઘાટ ઉપર આવી જશે. આ મૈયાનો તટ વિશાળ છે અને આપ નિહાળો. નર્મદે હર. પૂજ્ય મીરા માતાજી સાથે 2010માં નર્મદા પરિક્રમા કરી હતી એનું પુનઃ સ્મરણ આજે થયું. આપ નિહાળો છો કે કુબેર ભંડારીમાં આવેલું શ્રી યંત્ર મંદિર શ્રી મંદિરમાં અહીં આ માની ગાદી છે. આપ ગાદીના દર્શન શ્રદ્ધા અને ભાવથી કરો. તુલાદાન કરવામાં નવગ્રહની શાંતિ હેતુ માટે શું શું દાન કરાય આપ એની માહિતી નિહાળો. અહીં તુલા છે. આ કપિલ મુનિ મહારાજનું ચિત્રજી છે. અહીં આ ગુરુમાંની બેઠક છે. આ માની સિદ્ધ બેઠક છે. અહીં માએ બેસી અનેક મારા જેવા અબોલને ખૂબ જ શક્તિ આપી. આપ એનું એમની પીઠના દર્શન કરો. આ મહાકાલેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરો. ખૂબ જ શ્રદ્ધા ભાવથી આ મંદિરમાં દર્શન કરો. પંચમુખી હનુમાનજી મહારાજનું આ મંદિર છે એના દર્શન કરો. આપ નિહાળો છો એ સિદ્ધ શ્રીયંત્ર મંદિર છે અને પાછળ શ્રી રાજરાજેશ્વરી ત્રિપુરા સુંદરી લલિતા અંબિકાજી માતા બિરાજે છે. એમના શ્રદ્ધા અને ભાવથી આપ દર્શન કરો. ખૂબ જ ભાવથી દર્શન કરો. આ માતાજી છે. અહીં કાલ ભૈરવજી બિરાજે છે એના દર્શન કરો. આપ અહીં તિરુપતિ બાલાજીના પણ દર્શન કરો. દિવ્ય અને ભવ્ય આ શ્રી મંદિર છે. મને 2010માં માતાજી સાથે
નર્મદા પરિક્રમાનો અવસર 25 દિવસ સુધી મળ્યો તો એના આપ દર્શન કરો. દિવ્ય અને ભવ્ય આ મંદિર છે. કુબેર ભંડારીમાં ની બાજુમાં આવેલું આ શ્રી મંદિર છે. આપ એના દર્શન કરો. માં લલિતા અંબિકાના ઉપાસક છે. પદયાત્રા પણ નર્મદાજીની કરી છે. યોગેન્દ્રપુરીજી એમના ગુરુ છે. માં અત્યારે વિદેશમાં બિરાજે છે. આ મીરા માતાજીના આપ દર્શન કરી રહ્યા છો. એમનું દિવ્ય અને ભવ્ય આ ખંડ છે. ખૂબ જ સુંદર રીતે આ સ્થાન છે. એમના દર્શન કરો. નર્મદે હર, નર્મદે હર. આપ નિહાળી રહ્યા છો કુબેર ભંડારી કરનાળીનું આ મુખ્ય પ્રવેશ દ્વાર. ખડ 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 કરતા માં નર્મદાજી વહે છે. બોટિંગ દ્વારે આ પગથિયા પસાર કરી કુબેર ભંડારીમાં આપ પ્રવેશી શકો છો. બંને તટ ઉપર માં નર્મદાજી અત્યારે એનું મધ્ય સ્વરૂપ છે. ચોમાસાની ઋતુમાં માં બરોબર રીતે બંને કાંઠે છલોછલ હોય છે. આ બોટિંગ દ્વારા ચાણોદથી આપ કરનાળી એટલે કુબેર ભંડારી આવી દર્શન કરી શકો છો. બોટિંગ અને પ્રવાસીઓથી આ ભરપૂર મધ્યનો કાંઠો છે. ખૂબ જ સુંદર સુવિધાઓ છે. કરનાળીનું આ છે મુખ્ય પ્રવેશ દ્વાર. ધીમે ધીમે કરનાળીનો વિકાસ થયો અને પ્રાચીનતામાંથી અર્વાચીનતામાં કરનાળી પ્રવેશી ચૂક્યું છે. ખૂબ જ દુકાનો થઈ ગઈ છે અને આ ભવ્યાતિ ભવ્ય કુબેર ભંડારી એટલે કરનાળી માં રહેવા ખડ 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 કરતી અમરકંટકથી નીકળી સરદાર સરોવર થઈ આગળ ખંભાતના અખાતમાં એમનું સંગમ થાય છે. ભાવિકો આવી ગયા છે. નર્મદે હર.